મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની. આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ હોમ વિભાગ અને અમપરેશ ગોસ્વામીની મોટી આગાહી. તો મિત્રો ગુજરાતમાં કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ આવશે? જામનગર, દાન, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, ઉના, સુરત અને વડોદરા, વલસાડ જેવા વિસ્તારોની મિત્રો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાની છે. મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ ઓખા અને દ્વારકા જિલ્લાની. તો મિત્રો ઓખા, દ્વારકા, ભાટિયા જેવા વિસ્તારમાં ઓછો વરસાદ આવશે. મિત્રો ખંભાલિયા, ભાનવાડ અને સિસિલ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો લાલપુર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને હવે વાત કરીએ પોરબંદરની. તો મિત્રો પોરબંદર જેવા વિસ્તારોમાં કુટિયાના છે, કેશોદ છે, મારગોલ છે, જૂનાગઢ છે, ઉપલેડા છે, જેતપુર જેવા વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને ક્યાં 2 થી 3 કલાક સખત વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને પોરબંદરમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો અને મિત્રો વેરાવળ જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે તેવી શક્યતા જોવા મળી છે. અને મિત્રો વાત કરીએ આગળ તો મિત્રો મહુવા છે, રાજુલા છે અને ઉંડલા જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો ધારી છે, તલાજા છે જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો વાત કરીએ ભાવનગર જિલ્લાની. મિત્રો ભાવનગર જિલ્લામાં ખારસોલિયા છે, ભાવનગર છે અને સોનગઢ છે, પાલીતાણા, તલાજા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે ને ક્યાં 8 થી 10 કલાક વરસાદ આવવાની શક્યતા જોવા મળી રહી છે. મિત્રો અને ક્યાં છૂટાછવાયો વરસાદ પણ જોવા મળશે. મિત્રો વાત કરીએ જામનગર જિલ્લાની. મિત્રો જામનગર જિલ્લામાં મિત્રો વાત કરીએ તો ક્યાં ધોધમાર વરસાદ આવશે 2 થી 3 કલાક અને જામવાની, વાજરી જેવા સિક્કા છે અને રાનગોલ છે જેવા રાનપર જેવા વિસ્તારમાં પણ વધારે અને ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો વાત કરીએ ગોંડલ જિલ્લાની. તો મિત્રો ગોંડલ જિલ્લામાં પણ સખત 1 કલાક વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને ત્યાં 8 થી 10 દિવસ વરસાદ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને ઝાલિયા છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો છે અને બોટાદ છે, પાલિયાદ છે, રાનપુર છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો હવે વાત કરીએ ઉપરના જે વિસ્તારોની. મિત્રો ઉપરના વિસ્તારોમાં લીંબડી છે અને ધોલકા છે, નળ સરોવર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવશે અને ક્યાં વધારેમાં વધારે બૂમ મચાવશે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અહેમદાબાદ છે, વિરમગામ છે, નાદી છે, નાડાદ છે અને ગોધરા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો અને વાત કરીએ નીચેના વિસ્તારોની. તો મિત્રો નીચેના વિસ્તારની મિત્રો વાત કરીએ તો ભરૂચ છે જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી છે. મિત્રો વાત કરીએ સુરતની. તો મિત્રો સુરત જિલ્લામાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો અને વિડીયો છોડી પોતાના ચેનલ ટેકનિક ગુજરાતી સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.